સ્વાગત છે મિત્રો તમારું અમારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો હાલમાં જ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા મિત્રો જાહેરાત ક્રમાંક BMC 2024-25-35 ટેકનિકલ આસિસ્ટન્ટ સિવિલની કુલ 5 જેટલી જગ્યાઓ માટેની ભરતી માટેની જાહેરાત કરવામાં આવેલ છે, જેમાં મિત્રો ઓજસ ઉપર તારીખ 9 નવેમ્બર 2024થી 30 નવેમ્બર 2024 દરમિયાન તમે ઓનલાઈન અરજી કરી શકશો। જગ્યાનું નામ છે ટેકનિકલ આસિસ્ટન્ટ સિવિલ। કુલ મિત્રો જગ્યા 5 છે। હવે મિત્રો તેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો મિત્રો માન્ય યુનિવર્સિટીમાં BE સિવિલ અથવા તો BTech સિવિલ કરેલ હોવું જોઈએ ગુજરાત। ત્યારબાદ મિત્રો કોમ્પ્યુટરનો બેઝિક નોલેજ ધરાવતા હોવા જોઈએ, ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી જ્ઞાન ધરાવતા હોવા જોઈએ। તો આ પ્રમાણે મિત્રો શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ। ત્યારબાદ મિત્રો પગાર ધોરણ જોઈએ તો પ્રથમ 5 વર્ષ માટે 40,800 ફિક્સ પગાર રહેશે। ત્યારબાદ સંતોષકારક સેવા બદલ ફૂલ પગારમાં પગાર મળવાપાત્ર રહેશે। ત્યારબાદ મિત્રો વય મર્યાદા જોઈએ તો મિત્રો 35 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં વય મર્યાદાઓ। ત્યારબાદ મિત્રો જે છૂટછાટ આપવામાં આવે છે તે આ પ્રમાણે છે મિત્રો 18 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધુ નહીં અને 45 વર્ષની અંદર હોવી જોઈએ। મિત્રો સામાન્ય ઉમેદવારોને 5 વર્ષની, અનામત વર્ગના ઉમેદવારોને 5 વર્ષની, અનામત વર્ગના મહિલા ઉમેદવાર 10 વર્ષની, વિકલાંગ પુરુષોને 5 વર્ષની, વિકલાંગ મહિલા ઉમેદવાર 10 વર્ષની, ત્યારબાદ અનામત વિકલાંગ પુરુષ ઉમેદવારોને 10 વર્ષની અને અનામત વિકલાંગ મહિલાઓને 15 વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે। ત્યારબાદ મિત્રો આગળ જોઈએ આપણે મિત્રો આ તમામ કેટેગરી જે છૂટછાટ મળવાપાત્ર છે તે 45 વર્ષ કરતાં વધવી જોઈએ નહીં। હવે મિત્રો જે 5 જગ્યા છે તે મિત્રો કેટેગરી વાઇઝ જોઈએ તો મિત્રો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં સામાન્ય 1 જગ્યા છે, ત્યારબાદ બિન અનામતમાં 3 જગ્યા છે અને મહિલાઓ માટે 1 જગ્યા છે। તો આ પ્રમાણે કુલ 5 જેટલી જગ્યા છે મિત્રો। ત્યારબાદ આગળ જોઈએ મિત્રો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોએ તારીખ 1/4/2022ના રોજ ત્યારબાદ ઇસ્યુ થયેલ ઉન્નત વર્ગમાં સમાવેશ ન થતો હોય તેવા પ્રમાણપત્રની મહત્તમ અવધિ ઇસ્યુ થયા વર્ષ સહિત 3 વર્ષની નાણાકીય વર્ષની રહેશે। આવું પ્રમાણપત્ર ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ સુધી ઇસ્યુ થયેલ હોવું જોઈએ મિત્રો। ત્યારબાદ આગળ જોઈએ તો મિત્રો કોમ્પ્યુટરની બેઝિક જે નોલેજ ધરાવતા હોય તેમાં મિત્રો કોઈપણ તાલીમ સંસ્થાનું પ્રમાણપત્ર માર્કશીટ ધરાવતા હોવા જોઈએ અથવા સરકારી યુનિવર્સિટી અથવા સંસ્થામાં કોમ્પ્યુટર જ્ઞાન અંગેનો કોઈપણ ડિપ્લોમા, ડિગ્રી, સર્ટિફિકેટ કોર્સ કરેલો હોય તેવા પ્રમાણપત્રો અથવા તો ડિગ્રી કે ડિપ્લોમા અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર વિષય તરીકે હોય તેવા પ્રમાણપત્રો અથવા ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા કોમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલો હોય તેવા પ્રમાણપત્રો ધરાવતા હોવા જોઈએ। ત્યારબાદ આગળ જોઈએ મિત્રો આપણે તો સામાન્ય જે જોગવાઈ છે તો મિત્રો ઓનલાઈન અરજી કરવા માટે જે ફી ભરવાની રહેશે તેમાં મિત્રો જો એક કરતાં વધુ જાહેરાત માટે અરજી કરવાની હોય તો દરેક જાહેરાત માટે અલગ અલગ અરજી કરવાના છે અને પ્રત્યેક અરજી સાથે બિન અનામત વર્ગના ઉમેદવારે ₹500 અને અનામત વર્ગના ઉમેદવારે ₹250 ફી ભરવાની રહેશે મિત્રો। તો આ પ્રમાણે ફી ભરવાની રહેશે મિત્રો। ત્યારબાદ મિત્રો આગળ જોઈએ તો મિત્રો પસંદગી પામનાર ઉમેદવારે મહાનગરપાલિકા દ્વારા નિયત કરેલ બોન્ડ અને સંમતિ પત્રક આપવાના રહેશે। રમતવીરો માટે મિત્રો જે રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, આંતર યુનિવર્સિટી અને અખિલ ભારતીય સંઘ દ્વારા યોજાયેલ સ્પર્ધાત્મક પરીક્ષામાં પ્રતિનિધિત્વ કરેલ હોય તેવા ઉમેદવારોને 5% ગુણ ઉમેરી આપવામાં આવશે। ત્યારબાદ મિત્રો લેખિત અને મૌખિક જે પરીક્ષા રહેશે તે લેખિત પરીક્ષા મૌખિક કસોટી ભાવનગર શહેર ખાતે યોજવામાં આવશે અને લેખિત પરીક્ષાનું માધ્યમ જગ્યાની મૂળ શૈક્ષણિક લાયકાત કોર્સને અનુરૂપ મહાનગરપાલિકા દ્વારા નક્કી કરવામાં આવે તથા અન્ય ગુજરાતી રહેશે અને અંગ્રેજી વિષયનું પ્રશ્નનું માધ્યમ અંગ્રેજી રહેશે। અને લેખિત પરીક્ષામાં ઉત્તીર્ણ થવા માટે કુલ ગુણના ઓછામાં ઓછા 45% ગુણ ફરજિયાત રહેશે। 45%થી ઓછા ગુણ ધરાવતો ઉમેદવાર આગળની પ્રક્રિયા માટે ગેરલાયક થશે, એટલે કે તો લઘુત્તમ લાયકી ધોરણ 45% માર્ક મેળવવા જરૂરી છે। અને ત્યારબાદ જે પ્રતીક્ષા યાદી મિત્રો તૈયાર કરવામાં આવશે તો પ્રતીક્ષા યાદી નિમણૂક પત્ર ઇસ્યુ કરીને તારીખથી 2 વર્ષ અથવા તો પછીની આ જગ્યા માટે સીધી ભરતી સ્પર્ધાત્મક પરીક્ષાનું પરિણામ જાહેર થાય 2 પૈકી જે વહેલું હોય તે આગલા દિવસ સુધી કચેરી સમય સુધી જ અમલમાં રહેશે અને ત્યારબાદ તે આપોઆપ રદ થશે। તો આ પ્રમાણે મિત્રો ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આસિસ્ટન્ટ ટેકનિકલ આસિસ્ટન્ટની મિત્રો સિવિલની કુલ 5 જેટલી જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। તો જે પણ ઉમેદવાર મિત્રો આ પ્રમાણેની શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તે સર્વોદય નોંધ લેવા વિનંતી। અને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ।